રામ રામ. દરેક ભાઈ ભક્તોને જણાવવાનું છે તારીખ 30-3 અને રવિવાર ની ગાદીના દર્શન બંધ છે. કારણ કે 30 પછી 31 એટલે ત્રીજા દિવસે આપણા ત્યાં પહેલી તારીખે એક મોટું પ્રોગ્રામ છે કે જે એવું કે છે કે આ મંદિરનો પ્રથમ પાઠોત્સવ છે કે ગઈ સાલ આ 1/4 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આપણે, એટલે એનો પાઠોત્સવ એટલે એક મોટો ઉત્સવ છે. એટલા માટે 30 તારીખની રવિવારની ગાદીના દર્શન બંધ રાખેલ છે. બીજું કે આ પાઠોત્સવમાં આવવા માટે દરેક ભાઈ અને ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે, દિલથી આમંત્રણ છે. એટલે દરેકે આ પાઠોત્સવમાં આવવું. પ્રસાદીનો સમય બપોરે 2 વાગ્યા પછીનો છે મોડા સુધી, અને એ દિવસે ગાદીનો સમય સાંજે 6 વાગ્યાનો રાખેલ છે. ગાદી 6 વાગે ચાલુ થશે અને સાંજે 6 વાગે રાસ ગરબાનું અને ડાયરાનું બધું આયોજન કરેલું છે. એટલે દરેકે એ રીતે આવવું. એક વર્ષ પૂરું થઈ રહ્યું છે, જેનો પાઠોત્સવ રાખ્યો છે. તો આવતો રવિવારે 30 તારીખે આવે છે ભાઈ. તો આવતા રવિવારની ગાદીના દર્શન સંપૂર્ણ બંધ રાખેલા છે. આવતા રવિવારની ગાદીના દર્શન સંપૂર્ણ બંધ રાખેલા છે. કેમ કે રવિવાર પછી જે મંગળવાર આવે એ મંગળવારના દાડે પહેલી તારીખે ભવ્ય પ્રોગ્રામ છે. કેવો ભવ્ય પ્રોગ્રામ કે જે પાઠ ઉત્સવ છે. દરેકને સમજાય ના, હું મારી ભાષામાં સમજાવું. પાઠ ઉત્સવ છે, વર્ષ પૂરું થઈ રહ્યું છે મંદિર. તો એક તમારો જન્મદિવસ ઉજવો ને, આ દેવનો પાઠ ઉત્સવ કહેવાય. વર્ષ પૂરું થયું, દેવને સ્થાપન કર્યા, એક વર્ષ પૂરું થયું. આવતા રવિવાર પછીનો જે મંગળવાર આવે પહેલી તારીખે મોટો ભવ્ય પ્રોગ્રામ છે. મંગળવારના દાડે દિવસે તો યજ્ઞ થશે. જો આમંત્રણ તો દરેક પત્રિકા આપવાનો છે, પત્રિકા અંદર જે તો જે પાઠ ઉત્સવનું યજ્ઞ છે એ દિવસે થશે. તો દિવસે ના યજ્ઞ વાંધો નહીં પડે. સાંજે ભવ્ય પ્રોગ્રામ છે, સાંજે ગાદીનો પ્રોગ્રામ છે. દિવસે ગાદીના દર્શન નહીં થાય, અને સાંજે 6 વાગ્યાથી રાત્રે મોડા સુધી રાસ ગરબા કલાકારોનું આયોજન સેવકોએ કર્યું છે. દરેક ભક્તો આવનારા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલું પટેલ જે 2 વાગ્યાથી લઈને આવનારા ભક્તોના આગમન સુધી ચાલુ રહેશે. ભાઈ તો પ્રસાદનો લાભ, દર્શનનો લાભ હોય છે. જો કે તમે દર રવિવારે તમારા દુઃખ માટે આવો છો, મારા માટે લેતા હો તો મારા માટે આવો. તો જે 1/4 અને મંગળવાર જે પાઠ ઉત્સવ ભવ્ય પ્રોગ્રામ છે. એટલે આમાં દરેક ભક્તોને મારું માતા તરફથી જાહેર આમંત્રણ. અને પ્રોગ્રામ સાંજે 6 વાગ્યાથી લઈ રાતના મોડા સુધી 2 વાગ્યા સુધીનું આયોજન છે. તો રાત્રે આવી શકો છો. જો કદાચ કોઈ દૂરથી આવતા હોય, નજીકથી આવતા હોય પટેલ, અને એમને રહેવાતું છે, ગાડીની સુવિધા ના હોય તો એમને રહેવાની પણ સુવિધા કરવામાં આવશે. જો રોકાવું હોય તો રોકીએ કાંઈ. ભાઈ તો આમંત્રણ દરેકને, અને દરેકને કંકોત્રી આપી છે. મને આનંદ છે કે આ ઉત્સવના અમે પહેલાથી ભાગીદાર બન્યા. અમે કલ્પના બી નહોતી કરી કે આ વસ્તુ શક્ય હશે એમાં, અને એના અમે ભાગીદાર બન્યા. અને એક ઉદાહરણ બી બન્યા કે અમે આ મંદિરની બી કલ્પના નહોતી કરી. માં એક 500 ગ્રામ ચવાણાથી આ ગાદી ચાલુ કરેલી. માં આજે અમને બહુ આનંદ છે. માં ખૂબ રામ રામ. માં કોઈ બી જોડે હાથ લાવવો નહીં કર્યો, કોઈ બી જોડે માગ્યું બી નહીં. પટેલ તમે ખવડાવતા ના થૂકો તો મેરડી માતા અંતર થાકતી. તમારી અંદર ખવડાવવાની તાકાત હોવી જોઈએ. તમારી અંદર 5 વગરની પુનાઈ હોવી જોઈએ. પટેલ હું કહું છું, જો મારી અમી દ્રષ્ટિ રહી, જો મારી નજર રહી, તો કદી હું અરડી માતા કહું છું, કોઠીએ કદી અન્ના ઘટવા દઉં, અને તુજીને કદી કાટના આવવા દઉં, પીઢીએ કદી પીર જેવા દીકરા ના ઘટવા દઉં. આ મારો કોણ છે ભાઈ. માં સાચી વાત છે. ઘણી વખત તો હવે માસ્ટર બે વિચાર કરતા કે શનિ રવિવારની પ્રસાદમાં બનાવ્યું હું એમ પ્રમાણ ઓટોમેટિક કદો શુક્રવાર આયોજન થઈ જાય. તમને રામ રામ. શ્રી ગણેશાય નમઃ. સર્વે ભક્તોને અમારું જાહેર આમંત્રણ. પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ પાઠોત્સવ માં ચામુંડ મેળવી માછી પરિવાર તરફથી જાહેર આમંત્રણ. શુભ સ્થળ ગામ આગરવાડાથી આમંત્રણ પાઠવનાર માં ચામુંડ મેળવી પરિવારના રામ વાત્સોજી. સહર્ષે જણાવવાનું કે ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને માં ચામુંડ મેળવી માતાજીની અસીમ કૃપાથી આગરવાડા સાનિધ્યમાં પ્રથમ મંદિરનું પાઠોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે. સંવત 2081 ચૈત્ર સુદ ચોથને તારીખ 1/4/2025 મંગળવાર. તો આપ સર્વે સમસ્ત માનવ ભક્તોને અમારું જાહેર આમંત્રણ છે. કાર્યક્રમ
પાઠ ઉત્સવ યજ્ઞ તારીખ 1/4/2025 મંગળવારના શુભ દિવસે સવારે 9 કલાકે પ્રારંભ થશે. પાટોત્સવ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે થશે. મહાપ્રસાદ બપોરે 2 વાગ્યાથી ભક્તોના આગમન સુધી. સર્વે ભક્તોને જણાવવાનું કે તારીખ 1/4/2025 મંગળવારના શુભ દિવસે સાંજે 5 વાગ્યા માડી ગાદી પર પધારશે. તો માના મુખની અમૃતવાણી તથા માના દર્શનનો લાભ અવશ્ય લેવો. માતાજીના રાસ ગરબા રાત્રે 8 વાગે. ગાયક કલાકાર નરેશભાઈ ભરવાડ, શર્મા હરીશભાઈ, લેબોજરા, બારોટ રાજેશ્વરીબેન. નિમંત્રણ પાઠવનાર મા ચામુંડ મેલડી પરિવાર, ભગવાન શ્રી ગોગાજી મહારાજનો સતનો દરબાર, આગરવાડા ધામ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 તથા 9975532142 પર સંપર્ક કરો. ગોગા મેલડી ધામ, આગરવાડા. રામ રામ માં, જય શ્રી મેલડી માં, જય શ્રી ગોગા મહારાજ. બેઠા છો એ બધા દુઃખ મારા શું મને માતાને ખબર છે ભાઈ. કઈક ના કઈક નાની મોટી કઈક ના કઈક તકલીફ હોય, કઈક ના કઈક દુઃખ હોય. દુઃખના દાડા સિવાય કોઈના દેવ ના હોંભરે દીકરા. જેના ઘેર સુખના દાડા હોય, જેના ઘેર જાહો જલાલી હોય દેવ ના હોંભરે. પણ જે કદાચ વધારો હોય, આગળ પાછળ આધાર હોય નહીં દીકરા, દેવ એનો હોંભરે આવું. આજની નહીં લગભગ 5 થી 7 વર્ષની દુઃખ છે દીકરા. દવાખાનો ફરી ફરીને થાક્યો છો. ભુવાય કર્યા, દોરાય બોધ્યા, ભરમણોય કર્યો, પણ દુઃખ મટ્યા નહીં. એક મટાડો ને બીજું હાજર થાય. પટેલ આવું મેળવી માતા ધર્મ તો દુઃખ પણ આખા કુટુંબમાં દુઃખ છે. આવું માતા આખા પરિવારમાં દુઃખી છે. તમારું આખું કુટુંબ દુઃખી. કોઈના મનમડ છે નહીં પટેલ. દેવની કોઈ હાથની ઓળખ નહીં. આ તકલીફ પડવા જમે ખબર પડતી નથી. પહેલા હતું બધું સારું હતું. આજથી 15 થી 20 વર્ષ પહેલા બધું સારું હતું. જયારે ડોહા જીવતા હતા, ડોહા હતા તાણા બધું સારું હતું. ડોહા જતા રહ્યા પછી દેવનું બધું ભૂલી ગયા અને પછી નાની મોટી તકલીફો આવી છે. આવું મેરડી માતા ભાળું છું ભાઈ કે તમારું જીતે ગોમ હોય, તમારો જીતે નેહડો હોય. જો કદાચ તારા ઘેર જતા પેલા 2 રસ્તા પડતા હોય, તારા ગોમમાં પહેવાના 2 રસ્તા પડતા હોય, આગળથી આવે ને પાછળથી આવે. આ મેં હાઈવે થી આગળ જઈને ચોકડી પડે, ચોકડી થી અંદર 2 રસ્તા પણ અમારો ભગવાન એવું કહે છે. આગળ મોટું નારું પડે, હોમાં મોટું તળાવ પણ આવું માતા પાડું છું ભાઈ. હરો તળાવ લે આમાં આ તળાવના હોમાં જોવું તો શંકર ભગવાનનું ગોમના નાકા મંદિર છે ભાઈ. થોડામ શંકર ભગવાનનું મંદિર છે. કોઈ હનુમાનજી મહારાજ બેઠા છે, આવતા રોમો પીર બેઠા છે. ભાઈ બોલતી હશે ભારતીય છે, કદી ખોટું નહીં વાળું બરબાદ નહીં. કે જો તમારી વેળા તમારો સમય જો કદાચ મારી આગળ બેઠા હશો દીકરા પટેલ, હું કહું છું ચામાં અરે પોણી મોરસ નાખો, મતલબ ખોટ નાખો. એમ ધીરે ધીરે ઓગળી જાય. એમ તમારા દુઃખ ઓગળી નાખી જવું દુઃખતા બરબાદ હું બેવાનું પોચવાનું દુઃખ નહીં જોતી ભાઈ. હું તમને નથી જોતી, હું તમારો ભાવ જોવા વાળી. જો તમારો ભાવ સાચો છે તો ગમે એવું દુઃખ હશે પીજાનારી માતા છું ભાઈ. કે તમારા નહેરે જગતે મંદિરો છોડી મારો ભગવાન એવું કે ગોમમાં જઈએ એટલે પેલા આગળ જાય. એટલે આગળ પેલો મોટો ચોક પડે પટેલ. ચોક પડે, એક ચોક આગળ ચોતરો પડે, ચોતરા ઉપર મોટો લેવડો ઉભો છે. હમો પાણીનો ટોકો પણ આવું માતા ભાડું છું. પાણીના ટોકાથી જમણી સાઈડ થી એટલે બાળકો ભણવાની સ્કૂલ છે. આ સ્કૂલમાં મારો ભગવાન એવું કે 4 રૂમ છે દીકરા પટેલ. બાજુ પંચાયત પણ પંચાયત છોડી એટલે મારો ભગવાન એવું કહે છે, મારો રોમ એવું કહે છે. આગળ જઈએ એટલે એક પાણીનો મોટો પંપ આવો પાછો. પાણીનો બોર આવે ગોમમાં જતા પહેલા આગળ જ સરકારી પંપ. તમે નથી કર્યો, સરપંચે કર્યું છે. આજુ ખોટું બોરમાં પાણી નહીં પાછું. હલાવા છતાંય આવતું નથી. આવું મેરડી માતા વાળું હા. જો તમારા ઘરના ઓગળે પોખતી હશું પછી ખૂણામાં બેઠી એટલે મારો ભગવાન એવું કે ઈથી આગળ જાય એટલે 3 રસ્તા પડે. 3 રસ્તાઓમાં દૂધની ડેરી પડે. દૂધની ડેરી પડે ને 3 રસ્તા પડે. પટેલ હું મેરડી માતા ભાળું છું. એક રસ્તો ગોમમાં જાય, એક રસ્તો વગડામાં જાય ને એક ગોમમાંથી બહાર નીકળે. આપણે ડાબી સાઈડ નહીં જવું, જમણી સાઈડ જવું છે.
અને જમણી સાઈડ જઈશું પટેલ એટલે મારો ભગવાન એવું કહે છે કે એક પહેલું પત્રો વાળું ઘર આવશે તમારા ઘેર જતા પહેલા એક પત્રો વાળું ઘર આવે ડાબા વાળું ઘર અને એની બાજુ ડાબા વાળું ઘર અને એક જારી વાળું મકાન છે એથી એ 4 મકાન છોડી એટલે સીધું પાછળના ભાગે 5મા નંબરનું તારું ઘર છે આગળ 4 મકાન છોડી દેવાનો આગળ 2 છૂટવા 2 જમણી બાજુ 4 મકાન છોડી દેવાના અને 4 મકાન છોડીને તારા ઘેરો માતા પહોંચતી હોય અને મારો ભગવાન એવું બતાવે તમારા ઇતિહાસ ખોલતી હશે પાછી એમને નહીં આવતી હોય કે તમારા ઘેર જવાથી હું માતા ઊભી છું તારા ઘેર જતા પહેલા આગળ થોડો ધાર પડે આગળ એક દિવાલ આવે એક દિવાલ જેવું આવે આગળ ડાળે પડે પટેલ તારા ઘેર છે એટલે મારો ભગવાન નજર ન ખાવડાવે જૂનો ઘર હતો જૂના ઘરમાંથી નવો ઘર બનાવ્યો પટેલ તમારા વડો વખત પછી તમારી જગ્યા બદલાઈ ભાઈ તમારી જગ્યા બદલાઈ 2 વખત ઘરની જગ્યાએ બદલાઈ છે અને જગ્યા બદલાયા પછી વધારે દુખી થયા ઘેર જતા પહેલા હોમાં 3 ક્ષેત્રો પડે ક્ષેત્રવાડી ક્ષેત્રો અને આગળ એક કૂવો પણ પડે આવું માતા જો કૂવાવાળી જગ્યા પર હું માતા ઉભી છું એટલે ઉપર એક પેપરો ઉજ્યો છે પેપર તારા ઘરનું જેવું એટલે મારો ભગવાન એવું કહે છે મારો ભાઈ હોય તો બોલજો ના નાખી દેજો પટેલ તમારા જેવી ઓનલાઈન માતા શું સમય બદલાયો માતા એનથી બદલાય એને છું પણ તમારા આધારે મારે બદલાવવું પડ્યું છે કેમ કે વેણ વધારવા કરવાનો તો આ બધી મજા નહીં આવે એની પટેલ એટલે સીધી નજર નાખવું આવે પટેલ હું માતા એવું ભાડું છું કઈ પીપળો પડે અને તારા ઘરમાં નજર કરો 3 ઘરો લાઈનમાં છે 3 મકાનની લાઈન છે ભાઈ પટેલ અને એક જમણી સાઈડ એક મકાન કાચું છે દેશી મકાન અને 2 મકાન પાકો છે ભાઈ મારો ભગવાન બતાવતો છે તમારા મૂળ 2 ગોમ થાય દીકરા 2 ગોમ થાય અહીંયા આવીને મૂળ તમારા વડવાઓ વસેલા છે આવું માતા ભાડું છું તમારા 2 દાદા એ વસેલા તમારા દાદા એ અહીંયા તમારી જગ્યાએ ગળી નથી તમારા વડવાઓ વગડામ રહેતેલા તમારી જે જમીન હતી ને તો રહેતેલા સાપરો બોધી પટેલ પછી ગોમમાં આયા અને પછી ગોમમાં જગ્યા ઓતરીને પછી મકાન બનાયા પણ ઘેર જ્યાં મકાન હારા હતા ને બધી હારું હતું પણ ઘરની જગ્યા જૂના ઘર હતા અને પછી નવું નિર્માણ કર્યું પછી વધારે દુઃખી થયા જગ્યા બદલાયા પછી વધારે દુઃખી થયા આવું માતા ભાડું છું ભાઈ પટેલ કા મૂળ 2 ડોહાઈ વસેલા અને 2 ના 4 અને 4 માંથી એકનું નખો જૂન 3 ભાઈનો પરિવારો માતા ભાડું છું મૂળ 3 ડોહોનો પરિવાર લાગે 3 ડોહોનો પરિવાર લાગે આગળની ખબર ના આવે તો ઘેર જીન તમારા ઘેર વૈવંશો વધજો કોનો વધજો ભાઈ વૈવંશો એને શું કહેવાય એ ભાઈ પટેલ કે મારું બોલેલું કદી ખોટું ના આવું મેરડીમાં કે તારા ઉમરે હું માતા ચડી એટલે દુઃખ નો દુઃખ 3 ભાઈની વસ્તી હું માતા ભાડું છું 5 ના 4 9 ઘર થાય તમારો મેન તમારો 9 ઘર થાય બેન તમારો 9 ઘર થાય 9 ઘર આજની વસ્તી લોબી થી આજનું કુટુંબ લોબી થી 3 ભાગમાં પરિવાર વેચાયો તમારો કાકા કુટુંબમાં કોઈના મનમેળ નથી અમે જમીનના ડખા હતા જમીનના ઝઘડા હતા ભાઈ આજે એ જ ચાલી રહ્યું છે ભાઈ પ્રસંગ આવ્યો તો ભેગા થો પણ મનથી બધા જુદા દીકરા આવું ઘણી માતા તો દેવની કોઈ ઓળખ નહીં દેવની કોઈ પારખ નહીં દેવની ખબર નથી દેવ પૂજા કરતા દેવ બધું તમારા વડવાઓ બધું કરતા મેલું થતું પાછું તો ભાઈ પટેલ મેલું થતું મેલું કરતા કાળકા માતાને જોડો છો નહીં જોડતા પૂજો છો કાળકા માતા શું થાય કુળદેવી દીવા અગરબત્તી કરો છો નહીં કરતા તમારી માં આગળ આવે એટલે તમને હરખ થવો જોઈએ કે આ તમારી માં છે ભાઈ કોઈ ખોવાઈ ગયેલું તમારા હોમાં આવે તમે કેટલો હરખ થાય 2 વર્ષથી તમારા ઘેરથી કોઈ ગુમ થઈ ગયો 2 વર્ષથી હાથમાં આવે તમે કેટલો હરખ થાય તો દેવ માટે એવું રાખવાનું ગોડો તમારું દેવ હોમાં આવે એટલે તમને હરખ થવો જોઈએ તો માતાજીએ કાળકા માતા કીધી કાળકા તો આપણી માં છે આવો તમને હઈ હરખ થવો જોઈએ હું મેલડી માતા આવું કશું ભાઈ તો તમે જે જગ્યા પર રહો છો એ જગ્યા રાખવાવાળી છે નાગની જગ્યા છે પટેલ એકવાર ઘરમાંથી હાફ મારી નાખ્યો આવું માતા ભણું છું એ માણસો ના ગોતવાના માર્યો હોય તો કઈ દો માર્યો છે ભાઈ બાકી મારી પાસે સમય નથી આ બધું કરવાનું છે તમારી
એ ભાઈ તો જાઉં મેળી માતા હું કહું છું કે પેઢી માતાડી માતા કુળનો દીવો લાગે પોસ લાવો પછી તારો પૈસો ટકતો નહીં કરવો અને કકરાટ ચાલુ ઝઘડા વધાર થાય જેમ કે જગ્યા નાગની છે રાફડા ઉધીના બહુ નીકળી છે જગ્યા પટેલ કોઈ મોવડા વાળી જગ્યા બતાવે છે મોવડાનું ઝાડ પટેલ હું મેરડી માતા ભારતીય છું મારો ભગવાન બતાવતો તમારો એરિયો જ લાગે માતા હું કહું છું કે આ પાછળના ભાગે બાથરૂમ ઊભી કરી હતી કુણામ નાવા ધોવાનો તમારો પથરો છે ને પટેલ એ પેલા એક ઓબો હતો ભાઈ ઓબાનું ઝાડ હતું આવું વાતા વાળું અને એ જગ્યા રાફડા વાળી છે નાગની જગ્યા છે 900 તમે બધા એ જગ્યા ઉપર અને એ જગ્યા મહારાજની છે મહારાજની જગ્યા પર તમે બધું ખાય પીઓ બધું વ્યસન કોણ કરતું વ્યસન પહેલા કરતા હતા ચાનું બંધ કરી દીધું આયા પછી બંધ કરીને એમ કોનો મૂર્ખ આવું કઈ તમને ખાઈ જવાની છે ભાઈ રવિવાર થઈ ગયા હારું તમારું જ થવાનું છે હે ભાઈ પટેલ તમારી પાસે કઈ નહીં લેવા બેઠી તમે રોતાઓ રસ્તા જો મારું કોમ છે દીકરા તમે રોતાઓ રસ્તા કાઢવા મારું કોમ છે સુખના દાડા અને સુખના સમુદ્ર ભરીને બેઠી છું દુખના દાડા અને દુખના સમુદ્ર ખાલી કરીને બેઠી છું દુઃખ મેલી જાવ અને સુખ લઈ જાવ પણ લઈ જાય કોઈ એવા બનજો મહાકાળી માતા તમારી કુળદેવી લાગે તમારી પેઢીની એક શિકોતર માતા પૂજાતી દીકરા શિકોતર માતાની ખબર છે કે નહીં તમને પૂજો છો કે નથી પૂછતા મને નથી પૂછતા દાદાઓ પૂછતા દાદાઓ પૂછતા એમાં બકલા કરતા પાછા મોકળા કાપતા ડોહા હતા તાના બધું સારું હતું બધી વેડા બદલાઈ ગઈ છે હવે કોઈ બી માતા કે મેલી ખાતી નથી આ બધું તદ્દન ખોટું છે આપણે હવે મેલું કરવાનું આપણે હવે સાત્વિક નિવેદ કરવાના છે પટેલ હું બતાવું એટલા પર એડીજો હું બતાવું એમ કરો તમારા ઘરની વેડા કર્યા મારો ભગવાન કરે 31 જણા મટી જાય સારું થઈ જાય મને પૂછવાનું કે આટલું કરવાનું કેમનું કરવું તું આગળ માર્ગ બતાવ્યો પટેલ જે નિર્વાણજી જે નખોજી જેલું છે મેળી માતા જે નખો જેલું છે એ બધાના ભાગી આવેલું નખો દિયો પુરત ને મશાણી મેરડી માતાનું છેડું લાગે પટેલ મેરડી ની ખબર તમને મેરડી માતાની પૂજો સબ નથી પૂછતા નથી પૂછતા આ ફોટા મેં લીધું છે બધા માતાજી ને લે તમારી પેઢી બેન દેવ કેટલા લાગે તમને ઘણી બતાવું તો મહાકાળી માતા તમારી કુળદેવી મેરડી માતા તમારી પેઢી મૂળ નખોદિયાની માતા છે શિકોતર માતા તમારા વડવાઓની પૂજેલી માતા છે ભાઈ આવું હું માતા વાળું છું અને તમારી પેઢી કોઈક મેલું થતું ને એમાં ખત્રી મહારાજ પૂજાતા ખત્રીની ખબર પડે કે ખબર છે ને ભાઈ તમારી પેઢી કોઈક વખો ઉતારતો વખો એટલે કોઈને કઈ કેડી જો ને તો ઝેર ઉતારતા ડુહા તો ભાઈ રોમો ડોહો કોણ હતો રામોડો છે ને તો રામ રામજી કરી રોમો ડોહો યાદ કરજો શંકર ડોહો યાદ કરજો સોમો ડોહો યાદ કરજો નીરો ડોહો યાદ કરજો આ 4 ડોહા યાદ કરજો નોમ ના આવડતો યાદ લખી લઈને લઈ જજો પટેલ તમે એવો પંચોફરી હોય જો મેરડી માતા બતાવું તમે ખોટું ના હોય દીકરા ઘરની બહાર ખાલી 2 અગરબત્તી શિકોતર માતાની 2 અગરબત્તી મેરડી માતાની ઘરની બહાર ચાલુ કરો કડિયાના મહારાજનું નિવેદ ચાલુ કરો 31 દાડા મટી જાય સારું થાય તો મને પૂછવાનું માનું શું કરવાનું પટેલ આજથી જો વેળા તમારી પલટાઈ જાય તમારો દહકો આવશે હું મેરડી માતા આવું કહું છું મારો ભગવાન એવું બતાવે છે મારો રોમ એવું બતાવે છે ઘરમાં એક ઘડિયાળ લટકે છે હે પટેલ એક નહીં બે છે બાદરી જોઈને આવી એક ઘડિયાળ બંધ છે ને એક ચાલુ છે આવું મેરડી માતા ભણું છું આ મકાન બનાવે પાછો સમય વધારે થઈ ગયો છે જૂનો મકાન વડીલોનો બનાવેલો સાચું ખોટો પટેલ પાકો નહીં પણ કાચોનું મકાન પણ બનાવેલો વ્યવસ્થિત પટેલ અને જૂના મકાનો મેં દિવાલો મેં નજર કરું તો 2 ભાગમાં મકાન વેચેલું છે એક ઓસરીન 2 મકાન હા વાત બરોબર એક ઓસરીન 2 મકાન ને વચ્ચે તિરાડ પડી છે હું મેરડી માતા આવું ભણું છું ભાઈ પટેલ હું મેરડી માતા એવું કહું છું કે એક ફેરો મોબાઈલ ભાગ્યો જો મોબાઈલ ભાગેલો ભારતીય છું તમારી વેડા બડે વગર મેરો ભાઈ જો હું બતાવે એટલું ચાલુ કરો પણ યાદ કરજો કુવાસી દીકરી કોની મરી ગયેલી ભાઈ કુવાસી દીકરી નોની કોની હતી કેટલા વર્ષની હતી આ દીકરી મરી ગઈ એની આત્મા ભટકશે રડસ એનું રણીધણી કોઈ નહીં શ્રીફળ કોનો નવનું પડ્યું છે ઘેર કોઈ લાઈન માં લેલું
એક દિવસ બધું લાવેલા શ્રીફળ હતું ખરું પણ એ બધું નથી પતરાઈ ગયું. કોને મેલાવડાયેલું અહીં આવ્યા પછી બધું મેં કીધેલું નથી મેલાવડું એમ ના. તો હું કામ એમને ગોડાવી ડાગરી બાંધો છો એટલે એક ભૂવા આવીને મેલી ગયા હતા. હા પણ એનું પૂછાય કે માતાજી એમને ભુવાએ શ્રીફળ મેલાવડાય તમારે શું કરવું નંબર નતો આવવાનો કઈ જતી રહેવાની હતી કે જવાની હતી ભાઈ પટેલ તો તમારી કુંવાસી દીકરી મરી ગયેલી આત્મા બનતી હતી કુમારણી માતા હોય એની આત્મા ભટકશે પટેલ ઘરમાં ઘણીવાર કોઈ ફરણ એવો આભાસ થાય છે પણ કોણ ફરા ખબર પડતી નથી ઘણીવાર બિલાડીના રૂપમાં કોઈક રોવો છે તો ખબર પડતી નથી. એક વખત તમારો ભગવાન એવું કહે છે દીવા અગરબત્તીની પૂજા આપણને કરો છો ને તે એકવાર હરગ્યું ખરું ખોટો ખોટો હળગ્યો વગેરે દીવો લગાડે તો હળગેલું. હા બરોબર હળગી આમાં પૈસા બધું હળગી ગયું. હા મારે ક્યારે હરગેલું એ લગભગ ખાસો ટાઈમ થઈ ગયો એક દોઢ વર્ષ થઈ ગયા. પટેલ હવે એક દોઢ વર્ષની વાત તમને જલ્દી ના યાદ આવતી હોય તો બે પોસ્ટ પર શું યાદ આવે હે કોમેલ ઘોડા છે. એ તો પૈસાના આ બધું કોણ કરે તળિયું કરે કે તમે જે જગ્યા પર રહો છો એ જગ્યા નાગનિશન રાફડાવાની જગ્યા છે આખા ઘરમાં ઉધેવ સાવું માતા ભાવું છે ઉધેવ બહુ આવવાની જગ્યા પર પટેલ અને નાગની જગ્યા રાફડાવાળી જગ્યા તળિયાના મહારાજ ઊંઘી જાવ બધું મેળ દીધું તમે ખાતા પીતા નહીં અને આટલું દેવનું ચાલુ કરો કુવાસી દીકરી મરી ગઈ એની આત્મા ભટકશે બે અગરબત્તી પોણિયારે ચાલુ કરજો યાદ કરજો કે આ ડૂબીને કોણ મરી ગયેલું કુવામાં પડીને ભાઈ યાદ કરજો પટેલ મારું જોયેલું ખોટું ના હોય ને બીજી વાત પર યાદ કરજો કોઈક વહુ મરી ગયેલી ઘરમાં પહોંચવાની કોઈ લેડીઝ કોણ હતી એક એની આત્મા ભટકાઈ એ બઈ શિકોતર માતા કહેવાય એ બઈ શિકોતર કહેવાય ભાઈ એ તમારા શું થતા મારા ભાઈનું કાકાના છોરાની બહુ હતી. બને બને પટેલ એ લોકો કઈ કરી છે એનું એ લોકોને કશું જ નહીં કર્યું. પોતાને ખાલી સીધે હવે એ જૂથ તમારે ના લાગે પણ હેરાન કરે બધાને એ લોકો વ્યવહાર ના કરે થોડી બધાને હેરાન કરે વસ્તુ કોઈ બી વસ્તુ હોય દીકરા એટલે ઘરનું કોઈ બી વસ્તુ ભલે કાકા કુટુંબમાં લાગતું હોય પણ એનો વ્યવહાર ના થાય ત્યાં સુધી હેરાન કરે પણ એટલું યાદ રાખવું કે એના ઘર સિવાય હેરાન ના કરે એ તમારું ઘર જ લાગે ભાઈ અડીલ લાગે ભાઈ તો ખાલી તમારે દીકરીનું કરવાનું છે અને પટેલ આટલું જીવનું કરવાનું છે આટલું ચાલુ કરો ભગવાન સારું માતાજી અમારા દાદાઓ મંદિર બનાવવા અડધું મેલીને મરી ગયા છે બનતું નથી. પૂરું નથી કરતું. પટેલ જો પૂરું ના થવા કલા નામનું બધો છો એ પેલા માતાજીનું નામનું હતું પણ માતાજી તો કેટલી છે એનું નામ તો આલો કાળકામાનું જ હતું. આ એમ કહું છું એ ભુવાજી જોગમાં કરતા પણ કાળકામાને સેવતા હતા ને પછી એક ભાઈ બીજા આવ્યા તે હનુમાન દાદાનું આ બધું કરાવી દીધું એટલે રહી જ ગયું હતું. એવું થયું આમાં 15 વર્ષથી જ જાય વાત ને તો બાર બનતું જ નથી. ગાડી હાઈવે પર ચાલતી હતી અને આઉટ લાઉટ પર કરી દીધી સીધી એ પટેલ જો અટકાયત નાખતી હોય તો આ મશાળી મેરડી માતા અટકાયત નાખે છે આનું ચાલુ કરીશું એટલે બધું હારે પડી જશે પટેલ અને જો મંદિરનું કામ પૂરું કરવું હતી જગ્યા પર તળિયાના મહારાજનું નિવેદ કરજો મંદિર વાળી જગ્યા પર તો તમારા મંદિર ઉપર જગ્યા પર ભાઈ બતાવ